પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરશો તો જ મન શાંત થશે. જીવનમાં સદાચાર અને સંયમને વધારો તો સંપત્તિ જરૂર આનંદ અને ઉલ્લાસ લાવશે. સુજી સાવધાન કરે છે. ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ ભગવાન છે. બીજા બધા દેવો ભાવનાથી સિદ્ધિ આપે છે, જ્યારે સૂર્યનારાયણમાં કોઈ ભાવના કરવાની જરૂર નથી. પ્રત્યક્ષ દેવ સૂર્યની આરાધના કરો. તેમની આરાધના કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે. ધર્મરાજા સૂર્યનારાયણની આરાધના કરતા. સૂર્યનારાયણની ઉપાસના કરનાર કદી દરિદ્ર થતો નથી. ઓછામાં ઓછા રોજ 12 સૂર્ય નમસ્કાર કરો. વનમાં સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષયપાત્ર આપ્યું હતું. સૂર્યનારાયણની કૃપા વગર બુદ્ધિ ઠેકાણે આવતી નથી. સૂર્યનારાયણ જગતને સતત પ્રકાશ આપે છે. જો તે બહાર ન આવે તો જગતમાં પ્રલય થઈ જાય. સૂર્યદેવ તો સમસ્ત સ્થાવર જંગમનો આત્મા છે. રામજીને પણ સૂર્યનારાયણે શક્તિ આપી ત્યારે જ તેઓ રાવણને મારી શક્યા છે. રામજીએ આદર્શ બતાવ્યો છે કે હું ઈશ્વર છું, છતાં સૂર્યનારાયણની આરાધના કરું છું. ધર્મરાજાના પવિત્ર રાજ્યમાં કોઈના ઘરમાં ઝઘડો ન હતો. પુત્ર માતા પિતાની આજ્ઞા પ્રમાણે વર્તતો. યથા રાજા તથા પ્રજા. રાજા ધર્મિષ્ઠ હોવાથી પ્રજા પણ ધર્મિષ્ઠ હતી. યુધિષ્ઠિરને ગાદી પર બેસાડી શ્રી કૃષ્ણ દ્વારિકા પધારે છે. દ્વારિકાના લોકો રથયાત્રાના દર્શન કરે છે. શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં છે. સોનાના રથ ઉપર દ્વારિકાધીશ બિરાજમાન છે. આપણે એમની ઝાંખી કરીએ તો હૃદય પીગળે. રથમાં બિરાજેલા દ્વારિકાનાથના દર્શન રોજ કરો. શરીરરૂપી રથ ઉપર શ્રી કૃષ્ણને નિહાળો. હૃદય સિંહાસન ઉપર પરમાત્માને પધરાવી ભક્તો તેના દર્શન કરે છે. જ્યારે જ્ઞાનીઓ લલાટમાં સમાધિમાં બ્રહ્મ દર્શન કરે છે. શ્રી કૃષ્ણ દ્વારિકામાં પધારે છે. નગરજનો કહે છે, હે નાથ, આપની કૃપાથી અમને સર્વ સુખ મળ્યું હતું, પરંતુ એક વાતનું દુઃખ હતું કે આપના દર્શનનો અમને લાવો નહોતો મળતો. સર્વને કૃષ્ણ દર્શનની આતુરતા છે. ભગવાને અનેક રૂપો ધારણ કર્યા છે. એકી સાથે 16,000 રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો. ભગવાનમાં વાક્ચાતુર્ય છે. દરેકને કહે છે, હું તારે ત્યાં પહેલો આવ્યો છું, તને પહેલાં દર્શન આપ્યા છે. બીજે દિવસે રાણીઓમાં પ્રેમનો ઝઘડો થાય છે. શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા છે. એ સમયે કામદેવ લડવા આવ્યો. રાસલીલામાં કામદેવની હાર થઈ ત્યારે તેને મનમાં વસવસો રહી ગયો કે તે વખતે શ્રી કૃષ્ણ બાળક હતા, તે વખતે હું હાર્યો એ હાર ન ગણાય. કામદેવ શ્રી કૃષ્ણને કહે છે, જ્યારે સુંદર યુવતીઓ તમારી સેવા કરતી હોય તે વખતે મારે લડવું છે. સર્વ રાણીઓ હાવભાવથી શ્રી કૃષ્ણને રાજી કરવા પ્રયત્ન કરે છે, પણ શ્રી કૃષ્ણ અજેય રહ્યા છે. જંગલમાં ઝાડ નીચે બેસી કામને મારે તે તો સામાન્ય છે, પણ જે અનેક સુંદર રાણીઓ વચ્ચે રહી કામને જીતે તે જ પરમાત્મા છે. અરે, કામ તો શ્રી કૃષ્ણનું ચિંતન કરનારને પણ ત્રાસ આપી શકતો નથી, તો શ્રી કૃષ્ણને શું ત્રાસ આપવાનો? ઈશ્વર એ જ છે કે જે કામને આધીન થતો નથી. કામને આધીન થાય તે જીવ. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, શંકર યોગીશ્વર છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. શૌનક ઋષિ સુજીને કહે છે, હે સુજી, રાજા પરીક્ષિતના જન્મથી લઈ તેના મરણ સુધીની શ્રેષ્ઠ કથા અમને સંભળાવો. સુજી કહે છે, ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો. જન્મતા વેત જ ચારે તરફ જોવા લાગ્યું. માના પેટમાં ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ મને દેખાતા હતા તે ક્યાં છે? ધરતી પર આવ્યા પછી પરીક્ષિત પ્રથમ ભગવાનને શોધે છે. પરીક્ષિત ભાગ્યશાળી છે, જેને માતાના ગર્ભમાં જ પરમાત્માના દર્શન થયા. પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. યુધિષ્ઠિર બ્રાહ્મણોને પૂછે છે, આ બાળક કેવો થશે? તેનું ભવિષ્ય અમને જણાવો. બ્રાહ્મણોએ કહ્યું, આ બાળકના સર્વ ગ્રહો સાનુકૂળ છે. એક મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલા છે. આનું મૃત્યુ સર્પદંશથી થશે, પરંતુ તેને સદગતિ મળશે. બીજા ગ્રહો સારા હોવાને લીધે આ તેનો છેલ્લો જન્મ છે. જન્મ કુંડળીમાં 9મા સ્થાને સ્વગૃહે ઉચ્ચ ક્ષેત્રોનો ગુરુ બેઠો હોય તો તે જીવ અવશ્ય ધર્માત્મા બને છે. રાજા પરીક્ષિત ધીમે ધીમે મોટા થાય છે. 14મા અને 15મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર અને પાંડવ મોક્ષની કથા કહી. 16મા અધ્યાયમાં પરીક્ષિત ચરિત્રનો આરંભ કર્યો. વિદુરજી તીર્થયાત્રા કરતાં કરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. ત્યાં તેમને ખબર મળ્યા કે સર્વ કૌરવોનો મહાભારતના યુદ્ધમાં વિનાશ થયો છે અને ધર્મરાજા ગાદી પર આવ્યા છે. ફક્ત ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને ત્યાં ટુકડા ખાઈ પોતાનું શેષ જીવન ગાળે છે. ધર્મરાજાના દરબારમાં વિદુર કાકા પધાર્યા છે. ધર્મરાજા તેમનું સ્વાગત કરે છે. વિદુરજી માન લેવા નથી આવ્યા, તે તો પોતાના ભાઈને બંધનમાંથી છોડાવવા આવ્યા છે. વિદુરજીએ 36 વર્ષ યાત્રા કરી છે, પણ તેનું વર્ણન માત્ર 32 શબ્દોમાં જ કર્યું છે. આજકાલ તો લોકો આટલી યાત્રાઓ કરી તેમ વારંવાર યાદ દેવડાવે છે. સુખી થવું હોય
તો તમારા હાથે થયેલા પુણ્યને ભૂલી જાઓ અને પાપ થાય તો તેને યાદ રાખો. મધ્યરાત્રિ થતાં વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે આવે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર જાગતા હતા. જેણે યુવાવસ્થામાં બહુ પાપ કર્યા હોય એને વૃદ્ધાવસ્થામાં ઊંઘ આવતી નથી. વિદુરજી ધૃતરાષ્ટ્રને પૂછે છે, કેમ ભાઈ, ઊંઘ નથી આવતી? કરેલા કર્મો યાદ આવે છે? ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા હતા, તેના ઘરમાં સાકરના લાડુ ખાવ છો? ધિક્કાર છે તમારા જીવનને. દ્રૌપદીને સભામાં બોલાવવાની સંમતિ પણ તમે જ આપી હતી ને? હવે પાંડવોને છોડી તીર્થયાત્રાએ નીકળો. હવે આત્મકલ્યાણનો માર્ગ અપનાવો. ધૃતરાષ્ટ્રને પાંડવોને છોડવાની ઈચ્છા થતી નથી. તેને લાગે છે કે ભત્રીજાઓ બહુ લાયક છે, મારી ખૂબ સેવા ચાકરી કરે છે, તેમને છોડવાનું મન થતું નથી. વિદુરજી કહે છે, જ્યારે તમે આ પાંડવો ઉપર અન્યાયો કરે જતા હતા ત્યારે આ ભત્રીજા લાયક નહોતા લાગતા? ધર્મરાજા તો ધર્મની મૂર્તિ છે, તેથી જ તો તે તમારા અપકારનો બદલો ઉપકારથી વાળે છે. મને એમ લાગે છે કે પાંડવો પણ હવે થોડા જ દિવસોમાં તમને ગાદી સોંપી પ્રયાણ કરશે. માટે બંધુ, મોહ છોડો. તમારા માથે કાળ ભમે છે. તમારા મુખ પર મને મૃત્યુના દર્શન થાય છે. માટે સમજીને ઘર છોડી દો, નહીં તો કાળ ધક્કો મારશે. ઘર છોડ્યા વગર છૂટકો નથી. ધૃતરાષ્ટ્ર કહે છે, ભાઈ, તારી વાત ખરી છે, પણ હું આંધળો છું, એટલે એકલો ક્યાં જાઉં? વિદુરજી કહે છે, દિવસે તો ધર્મરાજા તમને છોડે તેમ નથી, એટલે મધ્યરાત્રિએ હું તમને લેવા આવ્યો છું. ચાલો. વિદુરજી સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સપ્તસ્રોત તીર્થમાં આવ્યા છે. સવાર થતાં યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના મહેલમાં આવ્યા. તેમને કાકા કાકી મળતા નથી. તે વિચારે છે કે નક્કી તેઓ મારા પાપ કાર્યથી દુઃખી થઈ ક્યાંક ચાલ્યા ગયા છે. મેં તેમના 100 પુત્રો મારી નાખ્યા, એટલે ચોક્કસ તેમણે આત્મહત્યા કરી હશે. જ્યાં સુધી કાકા કાકીનો પત્તો ન લાગે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરીશ. વૈષ્ણવ તે જ છે કે જે સ્વદોષનો વિચાર કરે, પરદોષનો નહીં. ધર્મરાજા ખૂબ દુઃખી થયા છે. તે વખતે નારદજી પધાર્યા. તેઓ ધર્મરાજાને સમજાવે છે કે રાજન, ચિંતા ન કરો, ધૃતરાષ્ટ્રને સદગતિ મળવાની છે. દરેક જીવ મરણને આધીન છે. જ્યાં કાકા જવાના છે ત્યાં તમારે પણ એક દિવસ જવાનું જ છે. આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્રની સદગતિ થવાની છે. ત્યારબાદ તમારો વારો. કાકાને માટે રડવાનું છોડી તમારા માટે કંઈ વિચાર કરો. સૌ જીવોમાં એક જ પરમાત્મા છે. એ પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરો. મરેલો પાછો આવતો નથી. જીવતો પોતાના માટે રડે તે જ સાચું છે. એક મરે છે તેની પાછળ બીજો રડે છે, પણ રડનારો વિચારતો નથી કે તે ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે. તમે દિવસમાં એકવાર જરૂર તમારા મરણને યાદ કરો, કારણ હવે તમારા માટે પણ 6 મહિના જ બાકી રહ્યા છે. સુજી સાવધાન કરે છે. ઘણાને પથારીમાં પડ્યા પછી ડાપણ આવે છે, પણ તે શા કામનું? નારદજી કહે છે, હું ભગવત પ્રેરણાથી આવ્યો છું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા. નારદજી પાંડવોને સાવધાન કરે છે. આજથી 6 મહિના બાદ કલિયુગની શરૂઆત થવાની છે. માટે તમે બીજાની ચિંતા કરવાનું છોડી દઈ તમારી ચિંતા કરો. યુધિષ્ઠિરે ઘણા યજ્ઞો કર્યા. ભગવાન દ્વારિકા ગયા ત્યારે અર્જુનને સાથે લઈ ગયા છે. પ્રભુની ઈચ્છા હતી કે હવે આ યદુકુળનો વિનાશ થાય તો સારું. યદુકુળનો વિનાશ થયો. યુધિષ્ઠિર ભીમને કહે છે, નારદજીના કયા પ્રમાણે કલિયુગનો સમય હવે આવ્યો લાગે છે. મને કલિયુગની છાયા દેખાય છે. રાજ્યમાં અધર્મ વધી રહ્યો છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદદાયક દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓના રડવાનો અવાજ આવે છે. ધર્મરાજા યુધિષ્ઠિર આગળ કહે છે, કાલે હું ફરવા ગયો હતો ત્યારે લુહારને ત્યાં મેં એક યંત્ર જોયું. લુહારને પૂછતા જાણવા મળ્યું કે એ તાળું હતું. લોકોને ત્યાં ચોરીઓ થવા લાગી છે, એટલે ઘરને તાળા મારવા પડે છે. બીજો એક પ્રસંગ કહું. આજથી 6 મહિના પહેલાંની વાત છે. એક વૈશ્યે બ્રાહ્મણને મકાન વેચાતું આપ્યું. તે મકાનના પાયામાંથી ખોદતા સોનામોર ભરેલ ચરુ નીકળ્યો. બ્રાહ્મણ પેલા વૈશ્ય પાસે ગયો અને કહેવા લાગ્યો, તમારા મકાનમાંથી સોનામોર ભરેલ ચરુ નીકળ્યો છે. તે ધન તમારું છે, એ મારાથી ન લેવાય. વૈશ્ય ધર્મિષ્ઠ છે. કહે છે, મેં મકાન તમને વેચી દીધું, એટલે તેમાંથી નીકળેલું ધન મારાથી ન લેવાય. આ ધન બેમાંથી કોઈ પણ લેવા તૈયાર થતું નથી. 6 મહિના બાદ બંને માણસો એ ધન મારું છે એવો દાવો કરવા લાગ્યા અને એના માટે જરૂરી દલીલો અને સાક્ષીઓ રજૂ કરવા લાગ્યા. હવે મને લાગે છે કે મારા પવિત્ર રાજ્યમાં કલીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. કલી એટલે કલહનું રૂપ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય તે ઘરમાં કલી પ્રવેશ કરતો નથી. યુધિષ્ઠિર અને ભીમસેન આ રીતે વાતો કરે છે. ત્યાં અર્જુન દ્વારિકાથી આવે છે. તેના મુખ ઉપર જરાય તેજ નથી. એ જો યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન, તારું તેજ ક્યાં ગયું? તે આંગણે આવેલા અતિથિને જમાડ્યા વગર ભોજન તો કર્યું નથી ને?
તે ક્ષત્રિય ધર્મને કલંક લાગે તેવું કામ તો કર્યું નથી ને? દ્વારિકામાં તો બધા કુશળ છે ને? શ્રી કૃષ્ણ, બલદેવ અને સગા સંબંધીઓ કુશળ તો છે ને? અર્જુન કંઈ બોલતો નથી. તેની આંખમાંથી અશ્રુઓ સરી પડે છે. કહે છે, મોટા ભાઈ, શું કહું? મારા પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. શ્રી કૃષ્ણે પાંડવો ઉપર કરેલા ઉપકારને અર્જુન યાદ કરે છે. જેણે આજ દિન સુધી આપણું રક્ષણ કર્યું, જે મને સખા તરીકે માનતા હતા, તે પ્રભુ સ્વધામમાં ગયા છે. અંતકાળે પ્રભુ મને સાથે લઈ ગયા નહીં. તેમણે કહ્યું હતું, તું સાથે આવ્યો નથી તો સાથે ક્યાંથી લઈ જાઉં? મેં તને ગીતાનું જ્ઞાન આપ્યું છે, એ જ તારું રક્ષણ કરશે. મોટા ભાઈ, આજ સુધી મારા શ્રી કૃષ્ણ મારી સાથે હતા, તેથી કોઈ દિવસ મેં હાર જોઈ નથી. પણ કૃષ્ણ વિરહમાં હું આવતો હતો ત્યારે કાબા લોકોએ મને રસ્તામાં લૂંટી લીધો. હવે મને સમજાય છે કે મારામાં જે શક્તિ હતી એ કૃષ્ણની હતી. આજે તેમના જવાથી મારી શક્તિ પણ ચાલી ગઈ છે. મહાભારતની લડાઈમાં મહારથીઓને મેં યુદ્ધમાં હરાવ્યા હોય તો કાબા લોકોનું શું ગજું કે મને લૂંટી શકે? મોટા ભાઈ, પ્રભુના તે અનંત ઉપકારો આજે મને યાદ આવે છે. શ્રી કૃષ્ણે લાક્ષાગૃહમાં, યુદ્ધમાં વગેરે સ્થળોએ આપણું રક્ષણ કર્યું છે. અર્જુન કૃષ્ણ વિરહમાં શ્રી કૃષ્ણની કૃપા યાદ કરતા રડે છે. મોટા ભાઈ, દ્રૌપદીના સ્વયંવર વખતે મેં મત્સ્યવેદ કર્યો તે શક્તિ મારા દ્વારિકાનાથની હતી. મોટા મોટા રાજાઓ પણ મત્સ્યવેદ કરી શક્યા નહીં. કર્ણ મત્સ્યવેદ કરનાર હતો, પણ શ્રી કૃષ્ણે એક દાસી મારફતે દ્રૌપદીને જાણ કરી એટલે દ્રૌપદીએ જણાવ્યું કે હું હીન જાતિના કર્ણ સાથે લગ્ન નહીં કરું. એ ભલે મત્સ્યવેદ કરી શકે. મોટા ભાઈ, મારામાં હિંમત ન હતી, પણ મારા શ્રી કૃષ્ણની પ્રેરણાથી મારામાં હિંમત અને શક્તિ આવી. દુર્યોધને તો માન્યું હતું કે પાંડવો લાક્ષાગૃહમાં બળી ગયા છે. એમ માની શ્રાદ્ધ કર્યું હતું. તે મને જીવિત જોઈને આશ્ચર્ય પામ્યો. હું શ્રી કૃષ્ણની પ્રેરણાથી જ સ્વયંવરમાં આકાશમાં ફરતી માછલીને વિંધી શક્યો.